અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયું છે। આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો છે। શું છે વધુ વિગતો જોઈએ અમારા ખાસ અહેવાલમાં। અમરેલીમાં બનાવટી લેટર કાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે કુંવારી દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી છે। રાત્રિએ 12 વાગ્યે ધરપકડ કરીને અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢી ભાજપના પટેલ સમાજના આગેવાને પોતાનો અહમ સંતોષવા આવું કૃત્ય કર્યું છે, જે બાબતે જેની ઠુમરની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ધારો તો તમે પકડી શકો છો, કારણ કે નકલી પત્રકારને જો તમે ખુલ્લો પાડી શકતા હોય તો ડ્રગ્સ આ જિલ્લામાં કોણ લાવે છે એને તમે ખુલ્લા પાડી જ શકો છો। રેતી ખનન અને ચોરી કોણ કરે છે એને પણ તમે ખુલ્લા પાડી જ શકો છો। જે હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, ચોરી અને લૂંટફાટ થાય છે, એ પણ તમે ધારો તો પોલીસ તંત્ર અમરેલી જિલ્લાનું પોતાની આ પ્રકારની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે કે જો ધારે તો બધું જ કરી શકે। લેટર કાંડ મામલે સાંસદ ભરત સુતરિયાએ કહ્યું કે પોલીસ તપાસ ચાલી રહી છે, કાયદો કાયદાનું કામ કરે છે। ત્યારે એસપી સંજય ખરાતનું નિવેદન આપતા જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનું પૂરતું પાલન કરવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયામાં જે આક્ષેપો કરાયા તેનાથી અમે સહેમત નથી। તે પોલીસનું કામ કરે છે, કાયદો કાયદાનું કામ કરે છે, અને મૂળ આમાં કોંગ્રેસ રાજકારણ કરી રહી છે સમાજના નામે। એટલે હું સમાજને કહું છું કે આમાં કોઈ રાજકારણ લાવવું નહીં। એ તપાસની પ્રક્રિયાના ભાગરૂપે બહુ જ ન્યાયની હિતમાં અગત્યનું છે, અને એના માટે પોલીસે આરોપીને તે જગ્યા લઈ ગઈ હતી। તે બાબતે જે પ્રક્રિયા કાયદાકીય છે એનું પૂરતું પાલન પોલીસ તરફથી કરવામાં આવ્યું છે। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આરોપીની હાજરી અને ઉપસ્થિતિ બાબતમાં આરોપીની ત્યાં કેવી રીતે ઉપસ્થિતિ છે, તો એનાથી બિલકુલ સાબિત થાય છે કે કાયદાના પ્રક્રિયામાં કાયદાની ન્યાયની હિતમાં જ પોલીસે કાર્યવાહી કરેલ છે। તે બાબતે સોશિયલ મીડિયામાં હાલ જે આક્ષેપ થયેલ છે તે આક્ષેપ સાથે અમે સહમત નથી, અને ત્યારબાદ અમે કોર્ટ હવાલે કરતા કોર્ટે પણ અમારા પુરાવા આધારિત આરોપીને જેલ હવાલે કરેલ છે। અમરેલીના જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નેતાઓના ઇશારે પોલીસ સરઘસ નીકાળતી હોવાના આક્ષેપ પણ જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।